લોકોને સંવેદનાઓનો લાભ લઈને મત મેળવું છું, અને એની સામે ગાયની કતલ થાય છે, અને એ કપાયેલી ગાય ઉપર ભગવા કપડું પાથરીને જો હું ફાળો ઉઘરાવીને મારે રોટલો ખાતો હોઉં તો હું હિન્દુ ના હોઈ શકું, હું સનાતન ના હોઈ શકું. હું નફરત થી ઘેરાયેલો છું અને મારો મોરો પ્રેમનો બતાવું છું. ક્યાં સુધી લોકશાહી પ્રેમીઓને, ગુજરાતીઓને, દેશના નાગરિકોને આપણે ઉલ્લુ બનાવીશું? ના કરી શકું કે મેં મારા દીકરાને પરણાવ્યો, હું ના પરણાવું તો હું આગળ કવિ પરણાવે, બાપ તરીકે મારો ધર્મ છે. એમ સરકારો શું છે સાહેબ? સરકારો એ માવતર છે. તમને સ્ટેટ સોંપવામાં આવ્યું હોય તો તમે સ્ટેટના માવતર છો, તમને દેશ સોંપવામાં આવ્યો હોય તો તમે દેશના માવતર છો. તમે કોઈ સમય, તમે કોઈ ટીવી, તમે કોઈ સ્થળ વાસ્તવિકતા ઇન્ફોર્મેશન નહીં. એટલે આવું થયું. પણ કોક તો પૂછો કે અનિલભાઈને ચપ્પુ કોણે માર્યું, કોક તો પૂછો કે અનિલભાઈને ઇન્જર્ડ કોણે કર્યા. હું તમને ઇન્જર્ડ કરીને મારા માર્કે કહેવાનો મતલબ આ ખેડૂતોની જે હાલત છે, ખેડૂતોની જે વેદના છે, અને એ વેદના ને એ સંવેદના ઉપર જે રાજકારણ થાય છે ને, ઇમોશનલ માણસ રડી પડે. અનિલભાઈ, સમજો છો તમે? એટલે મેં ઘણા સમજાવવાના પ્રયત્નો કર્યા. મેં આપણા ડાયરેક્ટ કેજરીવાલ સાહેબને આ વાત નથી કરી, ઇન્ચાર્જોને વાત કરી. સંદીપ પાઠક હતા પેલા ઇન્ચાર્જ, એમને મેં પણ વાત કરી. હું કહું આમાં ક્યાંય મારે કઈ નથી જોતું. 100 વખત સુધરવાનું કહું, જો હું ના સુધરો એટલે પછી તમને એમ થાય કે તો બાપુ ગયા માય. એટલે તમને એવું થયું કે આ કઈ કઈ થાક રહેવા દો, આપણે નહીં, આપણે ડોક્ટર ના કહી દઈએ કે ભાઈ હવે આ કેસમાં કઈ થઈ શકે એમ નથી, ઘરે થાય એટલી સેવા કરી લ્યો. મેં કાલે પણ મારી જાહેર સ્પીચમાં જોઈનિંગ વખતે કહ્યું કે આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર્તાને હું આજે પણ પ્રેમ કરું છું. હું આજે પણ કહું છું કે હું પ્રેમ કરું છું. એમના નેતાઓને પણ હું પ્રેમ કરું છું. વ્યક્તિગત મને કોઈ સાથે વાંધો નથી. સફેદ કપડાં પહેરીને એક સંત પહેલાં આધ્યાત્મ દુનિયામાં જાય છે, પછી આમ આદમી પાર્ટીમાં, અને 4 વર્ષ સેવા કર્યા પછી હવે તેઓ કોંગ્રેસમાં જોડાયા છે. નામ છે કરસનદાસ ભાદરકા. એમની સાથે આપણે વાત કરી છે. તેમણે અનેક પ્રકારની વસ્તુઓ આમ આદમી પાર્ટી લઈને પણ કહ્યું છે અને ભાજપને લઈને પણ કહ્યું છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર નીલ પટેલ. સ્વાગત છે આપનું અમારી આ કાર્યક્રમમાં. સીધા જઈએ કરસનદાસ ભાદરકા પાસે, તેમની વાત સાંભળીએ, તેમનું લોજિક શું છે, કોંગ્રેસમાં જોડાવાનું કારણ શું છે, અને હવે તેઓ આગામી દિવસોમાં શું કરશે. આવો સીધા જઈએ કરસનદાસ ભાદરકા પાસે. સાહેબ, શું કહેશો? ખાસ કરીને તમે જે છે અંતે કોંગ્રેસમાં સામેલ થઈ ગયા કાલે, અને તમે ચેલેન્જ આપી, ભાઈ જે બી મને બોલાવે હું આવવા તૈયાર છું. પણ કરસનદાસ બાપુને ફરીથી કેમ રાજનીતિની માયા લાગી કે તમે એક પક્ષમાંથી તમે સમજો છોડીને, સમજો પહેલા તો તમે સાધુ સંત લોકો માટે આદરણીય, પછી આમ આદમી પાર્ટીમાં ગયા, પછી ત્યાંથી મોહ ભંગ થયું અને ફરીથી રાજનીતિની માયા લાગી? મારો પહેલો સવાલ એ છે કરસનદાસ બાપુને. જી નહીં, થોડા પાસ્ટમાં જઈએ તો સ્ટુડન્ટ લાઈફથી મેં NSUIમાં ગુજરાત રાજ્યના પ્રવક્તા તરીકેથી મેં જાહેર જીવન શરૂ કર્યું જ્યારે હું ભણતો હતો ત્યારે. તે પછી મેં રાહુલ ગાંધીજીની ટીમમાં ઘણા બધા સ્ટેટમાં DRO, PRO ઇન્ચાર્જ તરીકે કામ કરેલું છે. એટલે એ કોંગ્રેસની વાસ્તવિકતા જે છે એ હું શરૂઆતથી જાણું છું. ત્યાર પછી ગઈકાલે પણ મેં લોકોને અપીલ કરી, મીડિયાને અપીલ કરી કે જીવનમાં 2 બાબતો હોય છે, એક આભાસી બાબત હોય છે અને એક વાસ્તવિક બાબત હોય છે. હવે જે આમ આદમી પાર્ટી તરફથી જે તે સમયે જે કટ્ટરતા નીચે અંડરલાઈન થતી, જે ગરીબ માણસ માટે મારે એ સમજવું છે કે તમે NSUIમાં રહ્યા પછી તમે નક્કી કર્યું કે આપણે હવે સમાજની સેવા કરવી છે, આધ્યાત્મ તરફ જવું છે, પછી તમે આધ્યાત્મ તરફ ગયા. જી બરાબર. એ શું હતું મારે એકચ્યુઅલી એ સમજવું, લોકોને ખબર બી પડવી જોઈએ ને કે બાપુ NSUI પછી કેવી રીતે આધ્યાત્મ ગયા, પછી કેવી રીતે આપ તરફ આકર્ષાયા, એવું બધું મારે જાણવું છે અને અમારા દર્શકો પણ જાણવા માંગે છે તમારા વિશે. જી, શરૂઆતથી હું 6ઠ્ઠા ધોરણથી આનંદ આશ્રમમાં રહીને ભણેલો છું ગિરનારમાં. આનંદગીરી બાપુ અમારા ગુરુ હતા. એમની પાસેથી આપણે દેશી ભાષામાં કહીએ તો હું બાવાઓ ભેગો મોટો થયો છું, સાધુઓ ભેગો મોટો થયો છું.
બરાબર. એટલે એ જે સાધુતા છે, એ સાત્વિકતા છે, એ જે સનાતન છે, એમની વાસ્તવિકતા હું ખૂબ સારી રીતે જાણું છું. કારણ કે હું Okay. અનેક વખત કહું છું કે સાધુ હોવું અને સાધુની વ્યાખ્યામાં આવવું, ડોક્ટર હોવું અને ડોક્ટરની વ્યાખ્યામાં આવવું, પત્રકાર હોવું અને પત્રકારની વ્યાખ્યામાં આવવું, એ સનાતન સત્ય નથી. 100%, 100%. પર જે તે ડેઝિગ્નેશન પર આપણે છીએ, અથવા તો જે કઈ આપણે જે રીતે જીવનશૈલી જીવીએ છીએ, હું શિક્ષક હોઉં તો હું શિક્ષકની વ્યાખ્યામાં આવું છું કે નહીં, એની મને જ ખબર હોય. કારણ કે 100%. ઇનર સાઇડ કોઈ હું યુથ મોટિવેશનની એક્ટિવિટી કરું છું ત્યારે પણ આજ સમજાવવાનો પ્રયત્ન કરું છું કે જીવન જીવવાની ત્યારે જ મજા આવે કે તમે જે બહાર અને અંદર, બાહ્ય અને આંતરિક, જેટલું અંતર ઓછું એટલું જીવન જીવવાની મજા. એટલે 100%, 100%. એટલે આ બધામાં હું 11 વર્ષનો હતો ત્યારથી હું આશ્રમમાં રહીને ભણેલો છું. એક મારો કોઈ મોટો સંત કે એ રીતનો દાવો નથી, પણ હું ઓર્ડિનરી કરતા થોડોક વધુ આધ્યાત્મિક તો એ ટાઈમથી જ મારામાં વાવેતર થયું. મારા પરિવારમાં પણ જયારે હું વાંચતા શીખો ત્યારથી એક અગરબત્તી પૂરી ના થાય ત્યાં સુધી રોજ સાંજે આખા પરિવારને મળીને ગીતાજી અને રામચરિત માનસનું પઠન કરવું. એ બહુ સરસ. પપ્પાને અમે બાપા કહીએ, અમારો બાપાનો એ રૂલ્સ હતો. ત્યારે રમવાની ઉંમરે બાપા અમને એક અગરબત્તી સુધી બેસાડતા, આનંદગીરી બાપુ પણ પછી બેસાડતા. તો ત્યારે છોકરમત ને લીધે અમને એવું લાગતું કે હવે રમવા જવાનું, ગામડામાં સાંજે રમવા જાય ને, મળે તો સારું. પણ આજે એ બધી બાબતનો રિયલાઇઝ થાય છે કે કેટલું મોટું વાવેતર હતું. હું 100%. નોન પોલિટિકલીમાં ગીતાજીના પઠન માટે હું ઘણી વખત યુથને પણ પેલું કરું છું કે ઘરમાં ગીતાજી રાખો, કઈ નહીં તો રોજનો એક શબ્દ વાંચો, કે 2 સેકન્ડ જ જોઈએ. એટલે જી. આધ્યાત્મિકતા જે મારામાં છે એ શું કહેવાય, બાય બર્થ ઘડતરમાં છે. આવેલી છે, બાય હા, બર્થ બાય બર્થ આવેલી છે. ઘડતરમાં આવી છે. પણ બરાબર છે. પણ એમાં પણ મેં ફરીથી જે આ વ્યાખ્યાની વાત કરી કે તમે જે છો એ વ્યાખ્યામાં તમે આવો છો કે નહીં. હું ઘણી વખત રમતમાં મારી સાથે હું 15 વર્ષ હોસ્ટેલમાં રહેલો છું. જયારે ફોર્માલિટી વગર વાત કરતા હોય ત્યારે આજે તો માર્કેટમાં એવું ચાલે છે કે મસાલો ચોરતા ચોરતા મસાલો ન ખવાય એની સલાહ આપતા હોય છે, હે ને? 100%, 100%. એટલે આવું બધું મેં ખૂબ જે રિયાલિટીની નજીકથી હું તળિયેથી ઉભો થયેલો છું. જી, હા, જી, જી. હમણાં કલાક પહેલા જ મારા જૂના મિત્ર મને મળવા આવ્યા તો મારે એમને વાત થઈ, હું તમને યાદ છે કે 2 મહિના આપણે 100ની નોટનો કલર કેવો આવે એ ખબર ના પડતી જયારે કોલેજમાં ભણતા ત્યારે. એ રીતે 100%. સંઘર્ષ કરીને શીખ્યા છે. અને જેટલો સંઘર્ષ કરીએ એટલી વાસ્તવિકતા જીવનમાં આપતી હોય છે, અને એ વાસ્તવિકતા ખુદ એક નશો છે. અને સેમ મેટર હવે એને અપ કરીએ આપણે તો માનો કે મેં 4 વર્ષ આમ આદમી પાર્ટીમાં આપ્યા, તો શા માટે જોઈન્ટ કરી અને 4 વર્ષ પછી શા માટે છોડી દીધી? લોકો અલગ અલગ પ્રકારની વાતો કરે છે કે ટિકિટ જોતી હતી એવી વાતો કરે છે, ઓલા ભાઈ અરે ના, વાંધો એટલા માટે જ બાપુ, એટલા માટે જ મેં તમને જોડ્યા કે જી તમારા મુખે અમે જાણવા માંગીએ છીએ કે જી તમે જી કેમ આ કરસાયા. પહેલા તો એ પ્રશ્ન. પછી જી 4 વર્ષમાં એવું તો શું થઈ ગયું જી કે તમારો મોહ ભંગ થઈ ગયો આમ આદમી પાર્ટીથી? જી મોહભંગ કરતા જો હું તમને, જે લોકો મને નજીકથી ઓળખે છે ને, એ હું તમને કહું ને તો એક ધારાસભ્ય, એક વિધાનસભાના એક ધારાસભ્ય હોય, ગુજરાત જેવા સ્ટેટ હોય તો 182 MLA હોય, પાર્ટી કોઈ પણ હોય, બરાબર. હવે મને લોકો પાસેથી એટલું સાંભળવા જાણવા મળે છે, ઘણા તો મારા નજીકના એકદમ ક્લોઝ ફ્રેન્ડ હોય એવું કે આ બધું છોડને યાર, એમને એમ લોકોનો આટલો પ્રેમ કોના નસીબમાં હોય છે, એને? 100%, એટલે હું 100%. એ કહેવા માંગુ છું કે એક ધારાસભ્યને જે પ્રેમ મળે ને, એનાથી તો સવિશેષ પ્રેમ ગુજરાત અને બીજા રાજ્યોમાં ઓલરેડી મને મળી રહ્યો છે. જે આપણે કહીએ ને કે ભાઈ કારણ માણસ કે બાપુ, માન સન્માન, માન સન્માન. જ્યારે તમે આમ આદમી પાર્ટીમાં હતા ને તમે ભાષણ આપતા, મેં અનેક જગ્યાએ મેં તમને સાંભળ્યા. ખૂબ ફાયર બ્રાન્ડ નેતા જી તરીકે અને તમારી છાપ છે હજુ જી બી. હું તમને કહું, જી તમે જી ફાયર બ્રાન્ડ નેતા તરીકે, પર મારે જાણવું છે કે પહેલી વખત તમને આમ આદમી પાર્ટીમાં જોડવાનું કે જોડાવાનું કોણે કીધું, કે તમે જોડાયા, કે તમે અંદરથી તમને થયું કે આમ આદમી પાર્ટી? મારે એકચ્યુઅલી બેઝિક વસ્તુ સમજવી છે. હું ત્યાં જ આવું છું કે એ કહેવાનો મતલબ કે માનો એ રીતે સીધી લીટીમાં તમારા પ્રશ્નનો જવાબ દઉં તો એક મારા ખૂબ નજીકના મિત્ર છે જે નોન પોલિટિકલ છે, એ દિલ્હીમાં મોટા બિઝનેસમેન છે, મારે ફેમિલી રિલેશન છે. એમનો સગો ભાઈ ત્યાંથી આપમાંથી MLA હતા, અચ્છા. બરાબર. હવે અમે એક વખત દિલ્હી બેઠા હતા ત્યારે એ ભાઈ સાથે મારે વાત થઈ કે આજે ઈમાનદારીની વાત, જે હેલ્થની વાત, જે આરોગ્યની વાત, જે નાના માણસને ડાયરેક્ટ ટચ કરે, એ બધી વાતનો
મને ગમે છે, કારણ કે આ બધું મેં સાંભળ્યું હતું જે અત્યારે ગુજરાતના લોકો સાંભળી રહ્યા છે. જી અને જી જો એનો હું એક ફૂલ નહીં તો ફૂલની પાંખડી પેટે જો મારો કઈ આપી શકું, મારી શક્તિ, કુદરતે જે મને શક્તિ આપી એનું પેલું કરી શકું, તો મને એવું લાગે છે કે આ ટાઈપના કામ નું મને ખૂબ ઇન્ટરેસ્ટ છે ને મારે કરવું છે. એટલે એમણે એમના ભાઈને વાત કરી, એમના ભાઈએ કેજરીવાલ સાહેબને વાત કરી, અને ત્યારે ગુલાબસિંહ યાદવ ત્યાંના સિટિંગ MLA હતા એ ટાઈમે, એ અહીંયા ઇન્ચાર્જ હતા, એમને વાત કરીને એ રીતે મેં જોઈન્ટ કર્યું. ત્યાં ફરીથી જે મેં શરૂઆત કરી, હવે એ મુદ્દો ચાલુ થાય. 4 વર્ષ મેં ઓકે કામ કર્યું આભાસી અને વાસ્તવિકતા. મેં જે એંગલ થી આમ આદમી પાર્ટી જોઈન્ટ કરી હતી કે ભાઈ હું ગરીબ માણસની મદદ કરી શકીશ, પછી જી જે કટ્ટરતા નીચે જે અંડરલાઈન થતી કે કટ્ટર ઈમાનદારીથી કામ કરીશું, હમ લોકોના હમ આરોગ્ય માટે કામ કરીશું, નીડી લોકોના શિક્ષણ માટે કામ કરીશું, આ તે ઘણું બધું કે ટૂંકમાં જેમાં નીડી લોકોને મદદ કરતો સંગઠનનો ક્યાંક હું ભાગ હોઈશ. આ બિલકુલ બેઝ ઉપર બિલકુલ મેં પેલું કામ કર્યું. પછી મને એ હતું કે સંગઠન છે તો અમુક બાબતો તો હોય જ, પરિવાર હોય કે પાર્ટી હોય, પરિપક્વતા હોવી જોઈએ, દીર્ઘ દ્રષ્ટિ હોવી જોઈએ, સૂઝબૂઝ હોવી જોઈએ. કારણ વિઝન તો ખબર, હું અહીંથી અમદાવાદ આવું છું તો મને કે ખબર તો હોવી જોઈએ કે મારે અમદાવાદ જઈને અનિલભાઈને મળવાનું છે, અથવા તો જી XYZ મારે કામ છે. બસ મારે જી અમદાવાદ જવું છે, શું કામે જવું એ મને ખુદને નથી ખબર, તો હું મને માનનારા લોકોને શું જવાબ આપી શકવાનો. એટલે 100% આ વાત હું લગભગ 2 વર્ષમાં સમજી ગયો તો કે મેં ભૂલ કરી છે. હું વાસ્તવિકતા સમજ્યો તો એ હકીકતમાં આભાસ છે. હા અને પછી કોઈ આ ઘણા નથી, મીડિયામાં એવું ચાલતું હોય છે કે અચાનક આવું થયું, ને કશું અચાનક મારા કેસમાં થયું જ નથી. 2 વર્ષ સુધી હું રિસર્ચનો મેં ફાઇટ આપી. વાસ્તવિક બેઝ ઉપર જવું જોઈએ. આભાસી બાબતો ન ચાલે, અને આભાસી બાબતો ચાલે તો એનું કોઈ ભવિષ્ય નથી. ડીંગી બરાબર છે ડીંગી વાગે, તમે માનો કે હું કાલ સવારે નવી પાર્ટી ખોલું તો એ અમુક સારી સારી વાતો મૂકવું એટલે મીડિયા વાળા પણ એનું કવરેજ આપવાના, એટલે પાર્ટી છે એવું લાગે. પણ એમાં તમે ક્યારેય પાવરમાં આવો કે ક્યારેય લોકોની પાવરમાં ના આવો તો સેવા કેમ નહીં થવાની, પેલું કરી શકો. અથવા તો ચલો પાવરમાં ના આવો તો એ વાસ્તવિકતા છે કે અમદાવાદ જવું છે તો અમદાવાદ જ જવું છે. હું અમરેલીની બસમાં બેસું અને એવા બૂંગણા ફેંકું કે હું અમદાવાદ જઈ રહ્યો છું, અમદાવાદ જઈ રહ્યો છું, તો લોકો મૂછમાં હશે કે બાપુ બસમાં તો અમરેલીની બેઠા છે ને અમદાવાદની વાત કરે છે. એટલે ઘણા બધા મેં પ્રયત્નો કર્યા. પછી મને એવું લાગ્યું, અને ઇટ બિટવીન મારી તબિયત પણ ત્યારે મેં લગભગ કેટલા 2 વર્ષ હમણાં થશે એપ્રિલમાં બાયપાસ સર્જરી કરાવેલી છે, તો મારે થોડા રેસ્ટની પણ જરૂર હતી, કારણ કે બાયપાસ સર્જરી પછી શેડ્યુલ સાચવવો પડે, ઊંઘવાનો, જમવાનો, આતે. તો મારે 5 મહિના જેવો મેં આરામ પણ કર્યો, અને એ દરમિયાન ઘણું બધું વાંચ્યું, એ બધું બરાબર છે, પણ રેસ્ટની પણ જરૂર હતી. પણ બધું જ સરવાળો કરીએ તો જ્યાં આભાસી બિંબામાં હું હતો એ કન્ફર્મ હતું કે આ બધું જ આભાસી છે ને. આ આભાસી પછી મેં એ પણ વિચાર્યું, હું આ બધા જે નેતાઓ અડધું બહાર રાખે ને અડધું દિલ ખોલીને તમને વાત કરું, તો મેં એ પણ વિચાર્યું કે હજી 2 વર્ષ ખેંચીએ, કદાચ માનો કોઈ રોગ થાય તો નથી કે ચાલો ને હજી બીજા 2 વર્ષ દવા ખાઈ કદાચ મટી જશે. પણ 10 દિશાઓમાંથી જોઈને મને એવું લાગ્યું કે આ રોગ મટે એવું છે નહીં, આ આભાસીપણું દૂર થાય એવું છે નહીં. કારણ કે હું રિપીટ કરું કે પરિવાર હોય કે પાર્ટી હોય, પરિપક્વતા, દીર્ઘ દ્રષ્ટિ અને વિઝન હોવું જોઈએ. કોઈ પણ સંગઠન અને પરિવારમાં સમૂહ કેન્દ્રી ભાવના હોવી જોઈએ. વ્યક્તિ કેન્દ્રી ભાવનાથી નથી પરિવાર ચાલતો, નથી કંપની ચાલતી, નથી કોઈ નાનું મોટું સંગઠન ચાલતું, કે નથી પાર્ટી ચાલતી. અને એ બધું જ જોઈને પછી એક પ્રશ્ન તમે પૂછો એ પેલા એક પ્રશ્ન એ આવે કે તો ચલો તમને સમજાણું કે આ આભાસી છે, આ છોડી દેવું છે, તો પછી તમારી પાસે 2 વિકલ્પ હતા, બીજેપી અને કોંગ્રેસ. તો તમે શા માટે કોંગ્રેસ ગયા? તો એનું કારણ પણ એ છે કે કોંગ્રેસની વાસ્તવિકતા તો હું સ્ટુડન્ટ ના લાઈફ થી પણ જાણું છું. એની પહેલા મારો એક સવાલ છે. જી આ જે તમામ વાત તમને રિયલાઇઝ થઈ, તો તમે જી તમારા પક્ષની અંદર ઉપલા લોકોને કે અરવિંદ કેજરીવાલ સર્વિસ અરવિંદ કેજરીવાલ છે આમાં, તો જી એમને જણાવવાનો પ્રયત્ન કર્યો સાહેબ આ રીતનું છે, આ રીતનું લાંબુ નહીં ચાલે, આવું જી જે તમને અહેસાસ થયું કે તમને એ તમે વાત કરી આ લોકોને? મેં પ્રદેશમાં તો અમારે માનો કે આવતીકાલે કઈ પ્રોગ્રામ હોય તો
પેલા ટોપના પેલામાં તો મારી ગણતરી થતી જ પાર્ટી. હું આજની તારીખે કહું, મેં કાલે પણ કહ્યું હતું મીડિયાને કે ભાઈ પાર્ટીએ જ્યાં સુધી હું પાર્ટીમાં હતો ત્યાં સુધી મને માથે રાખ્યો છે. મેં જયારે પાર્ટી છોડી અને આગળના દિવસે મોરબીની બાજુનું એક ગામ હતું, ત્યાં મોટી સભા મેં લીધી. ત્યાંથી મને એવાય ફોન આવતા હતા કે બાપુ આ તમારી સભા સાંભળીને અમારો જુસ્સો વધ્યો અને તમે આવતીકાલે છોડવાના છો એવી ગંધેય ના આવી. મને ખબર હતી, પણ છેલ્લી સેકન્ડ સુધી કર્મ અને ગીતાજીમાં માનતા હોઈએ, કૃષ્ણમાં માનતા હોઈએ, તો તમે અત્યારે માનો કે જે ચેનલમાં હોવ અથવા તો આપણે જયારે ઓન ડ્યુટી હોય ત્યારે આપણે આપણું 100% આપવું એ પહેલેથી મારો સ્વભાવ રહ્યો છે. 100%, બરાબર. 100%. તો મેં માનો કે આવતીકાલના પ્રોગ્રામમાં આજે રાત્રે અમે ક્યાંય મળીએ, રોકાણા હોઈએ જ્યાં બધા, ત્યાં મેં 7, 8, 10 પોઈન્ટ લોકોને મારા ગોખાઈ ગયા હતા કે બાપુ આ વાત કરશે. અને એમાં ક્યાંય મને તો ઓલરેડી એટલો પ્રેમ મળતો હતો, લોકોનો પણ ખરો અને પાર્ટીના બધા આગેવાનોનો પણ ખરો. અને નો ડાઉટ એમાં ક્યાંક મને કુદરતે આપેલી શક્તિનો ભાગ હશે, પણ એન કેન રીતે મને માથે બેસાડ્યો હતો પાર્ટીએ. એ કોઈ પેલું નથી. પણ એનાથી શું, તમે ને હું 5 કરોડની જાન જોડીએ, હાથીમાં જાન 100 હાથીની જાન જોડીને જઈએ, જાન લઈને જઈએ, પણ પાછા વિલે મોઢે આવવાના હોય તો જાનનો ઉદ્દેશ શું હોય કે વહુ ઘરે આવવી જોઈએ, પત્ની કે કોઈ પણ સ્વરૂપમાં. બરાબર. નહીં તો આપણે કાઠિયાવાડમાં કહેવત છે, લીલા તોરણે જાન આવે ને એ જાનમાં કદાચ 1000 હાથી જોઈતા હોય તો એ હાથીની કઈ કિંમત નથી રહેતી. એટલે એમ મેઇન જે બરાબર, એટલે એ ઘણું બધું મેં સમજાવવાનું. આજ બધા વાત જે હું ત્રીજી વખત રિપીટ કરું, પરિપક્વતા, દીર્ઘદ્રષ્ટિ, વિઝન, સમૂહ કેન્દ્રી તરફનું વલણ, વ્યક્તિ કેન્દ્રી વાળી વાત ક્યાં સુધી ચાલે? અને સંગઠન અને આઈડિયોલોજીની જયારે વાત હોય તો આઈડિયોલોજીમાં કોઈ વ્યક્તિનું મહત્વ નથી હોતું. એ આઈડિયોલોજી કઈ રીતે મોટી થાય, એ આઈડિયોલોજી આપણે લોકો સુધી કઈ રીતની પહોંચાડી શકીએ એ રીતનું થાય. બાકી તો ભાષણોની વાત હોય તો આપણે મોટી મોટી વાર્તાઓ કરીએ ને રિયાલિટી બેઝ ઉપર. અરે સાહેબ, યુથમાં તમે ભાષણોમાં 2 ગાળો બોલો તો યુથ આવેગમાં આવીને તાલીઓ પાડવાનો, વાહ 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 વાહ. પણ આઉટપુટ શું, રિઝલ્ટ શું, સમજો છો તમે? એટલે મેં ઘણા સમજાવવાના પ્રયત્નો કર્યા. મેં આપણા ડાયરેક્ટ કેજરીવાલ સાહેબ ને આ વાત નથી કરી, ઇન્ચાર્જોને વાત કરી. સંદીપ પાઠક હતા પેલા ઇન્ચાર્જ, એમને મેં પણ વાત કરી. હું કહું આમાં ક્યાંય મારે કઈ નથી જોતું. મને તો ઓલરેડી જે એક સંગઠન, એક પાર્ટી, એક વ્યક્તિને જેટલો પ્રેમ આપી શકે એટલો પ્રેમ તો ઓલરેડી છેલ્લા દિવસ સુધી. અને તમે કદાચ ખ્યાલ હશે, મેં પાર્ટી છોડી પછી પણ પાર્ટીએ મારી વિરુદ્ધમાં જે તે સમયે સ્ટેટમેન્ટ નથી આપ્યું. 100%, 100%. ઈસુદાનભાઈ થી માંડીને, ઈસુદાન ગઢવી થી માંડીને ગોપાલ કોઈએ નહોતું કીધું. વાત સાચી છે. ઓફિશિયલી સ્ટેટમેન્ટ પોઝિટિવ હતા. એ કોઈ પેલો પ્રશ્ન નહોતો. પણ હાવ દેશી ભાષામાં કહું તો તમે મને 100 વખત સુધરવાનું કહું, જો હું ના સુધરું એટલે પછી તમને એમ થાય કે તો બાપુ ગયા મય. એટલે તમને એવું થયું કે આ કઈ થાકે રહેવા દો, આપણે નહીં, આપણે ડોક્ટર ના કહી દઈએ કે ભાઈ હવે આ કેસમાં કઈ થઈ શકે એમ નથી, ઘરે થાય એટલી સેવા કરી લ્યો. બરાબર છે. બાપુ, હવે ખાલી મારી સવાલ એ છે કે હવે તમે કોંગ્રેસમાં ગયા છો, કારણ કે તમે કીધું કે તમે એનએસયુઆઈ પ્રવક્તા હતા, રાહુલ ગાંધી રીતિ નીતિ. તો તમને શું લાગે છે, કોંગ્રેસની જે સ્થિતિ થઈ છે છેલ્લા 30 વર્ષોમાં પડતી, એમાં મુખ્ય કારણ શું લાગે છે? તમારા જવાથી શું ગુજરાત કોંગ્રેસમાં કોઈ પરિવર્તન આવવાની સંભાવના ખરી? જી, જો સંભાવના મતલબ રિઝલ્ટ. જી, અને 100%. સંભાવના મતલબ રિઝલ્ટ. અને હું પોતે ફરીથી રિપીટ કરું કે હું કૃષ્ણ અને બહુ માનું છું, ગીતાજી પ્રમાણે જીવન જીવવાનો પ્રયત્ન કરું છું. બરાબર. અને એમના પ્રમાણે મારા હાથમાં મહેનત છે, મારા હાથમાં કર્મ છે. હું એટલી તાકાતથી, તમે મને વ્યક્તિગત પૂછ્યું છે તો હું પાર્ટીના સપોર્ટથી એટલી તાકાતથી રાત દિવસ એક કરીને મહેનત કરીશ. અને પરિણામ આવે એ ટાઈપની હું મહેનત કરીશ. અને પછી શું થશે એ મને નથી ખબર, પણ પાસ્ટમાં એ થયું છે કે જ્યારે જ્યારે ઠામે લીધું છે, જ્યારે જ્યારે મહેનત કરી છે, એ ભગવાનની દયાથી અને ભગવાનના આશીર્વાદથી મહેનતનું ફળ આજ સુધી એચીવ કર્યું છે. આમાં પણ ડંકાની ચોટ ઉપર થશે. જી. હવે મારે એ જાણવું છે કે બાપુ માટે સૌથી ખરાબ પાર્ટી કોણ, ભારતીય જનતા પાર્ટી કે પછી આમ આદમી પાર્ટી? કારણ કે તમે કીધું, તમે મને જવાબ આપવા માંગતા હતા કે તમે હવે એ પૂછાય સવાલ જે તમે પૂછ્યું એ પ્રમાણે કે બાપુ તમે આમ આદમી પાર્ટી છોડી થોડો આરામ કર્યો, વિચાર વિમર્શ કર્યો હશે,
એકદમ ઠહેરાવ આવ્યું હશે પછી તમે નક્કી કર્યું, તમને તો ભાજપે બી લાલજાજમ પાથી જશે કે બાપુ વેલકમ, જો તમે છોડતા હો તો તમને કીધું બી હશે, ફોન બી આયા હશે, પણ જી. તમે ફરીથી કઠિનાઈ એટલે સંઘર્ષનો રસ્તો પસંદ કર્યો એમ. નહીં, ખરાબની જો જનરલાઇઝ કરીએ ને તો આ જગતમાં કશું જ ખરાબ નથી હોતું. સાયકોલોજીમાં એક પ્રયોગ છે કે માનો કે તમને હેડેક છે, માથું દુખે છે, તો પેરાસિટામોલ તમે લો એ તમારા માટે આશીર્વાદ છે, મેડિસિન છે. મને કઈ તકલીફ નથી અને હું પેરાસિટામોલ લઈશ તો મારા માટે ખરાબ છે, કારણ કે મારી કિડનીને ડેમેજ કરશે. એટલે જનરલાઇઝ વાત આખી જે છે એ વિચારોની છે. હું ફરીથી એ જ મુદ્દા પર આવીશ. વાત આખી એ છે કે આભાસી અને વાસ્તવિકતા બેઝ ઉપર છે. હવે એ વાત હું તમને કહું એમાં લગભગ તમારા પ્રશ્નનો જવાબ આવી જશે. બીજેપી ને લઈએ આપણે પેલા. સનાતન, મેં કાલે ચેલેન્જ આપેલી છે, આજે તમારા માધ્યમથી કહું કે સનાતન શું છે, ધર્મ શું છે, કર્મ ને ધર્મ ને શું સંબંધ છે. આવો, તમારી પાસે તો નિષ્ણાત આખી દુનિયામાં વેલ નોન હોય એવા માણસો છે. આવો ડિબેટ કરીએ. તમે કોઈ સમય, તમે કોઈ ટીવી, તમે કોઈ સ્થળ, વાસ્તવિકતા, ઇન્ફોર્મેશન નહીં. ઇન્ફોર્મેશન આપણે બહુ ભૂલ કરીએ કે ઘણા મેં એવા લોકો જોયા કે જેમને આખું ગીતાજી કંઠસ્થ હોય પણ ગીતાજીના કર્મના સિદ્ધાંતથી એ જોજનો દૂર હોય. શું કામનું? કારણ કે મર્મ ના ખબર હોય એનું. આપણે આજે આખી અલગ દિશામાં જઈ રહ્યા છે. આપણે મહાન કોને ગણીએ છીએ કે જેની પાસે બહુ ઇન્ફોર્મેશન છે. ઇન્ફોર્મેશન, માહિતી અને જ્ઞાનમાં ઘણો ફરક છે. અને જ્યાં સુધી જ્ઞાનને આપણે મહત્વ નહીં આપીએ ત્યાં સુધી સનાતનનો કોઈ મતલબ નથી, લોકશાહીનો કોઈ મતલબ નથી, કોણ ઉપર ને કોણ નીચે એનું મૂલ્યાંકન કરવાનો કોઈ મતલબ નથી. એટલે બીજેપી ને લઈએ તો જે સનાતન, બીજેપી માઇનસ જે વર્ષો પહેલા જે કઈ થયું છે એમાં આપણે જવું નથી, નહીં તો એમાં તો કલાકો ચર્ચા થઈ શકે. તો જે ધર્મને આધારે, જે સનાતનને આધારે, આ કઈ નાનું મોટું એચિવમેન્ટ તો નથી કે તમને 2-5 કરોડની લોટરી લાગી, તમને આખા દેશની સરકાર મળી, એનાથી વિશેષ બ્રહ્માંડમાં શું હોય બીજું? 100%. તો જે ધર્મને આધારે મને આટલું બધું એચિવ થયું છે અને હું પોતે ધર્મથી દૂર છું, લોકશાહીને કઈ દિશામાં લઈ જઈ રહ્યા છીએ? નવી પેઢી, નવા ભારતને આપણે કઈ દિશા તરફ લઈ જઈ રહ્યા છીએ? સનાતનના બેઝમાં મેં કાલે પણ વાત કરી હતી, આજે પણ કહું છું, માતા ગાય છે. ગાય માતાનું શું સાયન્સ છે એના વૈજ્ઞાનિકો બધા, બધું જે આયુર્વેદમાં પણ છે, ઘણું બધું છે, એમાં નથી પડવું. પણ એ ગાયના આધારે, એ ધર્મના આધારે હું લોકોને સંવેદનાઓનો લાભ લઈને મત મેળવું છું. અને એની સામે ગાયની કતલ થાય છે અને એ કપાયેલી ગાય ઉપર ભગવા કપડું પાથરીને જો હું ફાળો ઉઘરાવીને મારે રોટલો ખાતો હોઉં તો હું હિન્દુ ના હોઈ શકું, હું સનાતન ના હોઈ શકું? ક્યાં સુધી લોકોને ગુમરાહ કરીશું? ક્યાં સુધી આભાસી વાતાવરણ ઉભું કરીશું? અને હવે 30 વર્ષ પછી ગુજરાતમાં જયારે બીજેપીને ડર લાગે છે કે લોકો કંટાળ્યા છે એટલા માટે હવે મત ડાયવર્ટ થશે, એટલે આખું નવું વેપન ઉભું કર્યું આમ આદમી પાર્ટીના સ્વરૂપમાં. મેં કાલે પણ મારી જાહેર સ્પીચમાં જોઈનિંગ વખતે કહ્યું કે આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર્તાને હું આજે પણ પ્રેમ કરું છું. હું આજે પણ કહું છું કે હું પ્રેમ કરું છું. એમના નેતાઓને પણ હું પ્રેમ કરું છું. વ્યક્તિગત મને કોઈ સાથે વાંધો નથી. પણ ક્યાં છે ધર્મ? ક્યાં છે કર્મ? ક્યાં છે વાસ્તવિકતા? લોકોને આમને આમ ગુમરાહ દોરીશું? તમે કોઈ માણસની ખબર કાઢવા જાઓ, અરે સાહેબ, તો કોરોના વખતે મેં, મારી આંખમાં પાણી આવી ગયા હતા. એક મેં ફોટો જોયો હતો અને એ ફોટામાં એક દર્દીને 20-25 લોકો સાથે મળીને એક કેળું આપતા હતા અને નીચે ફોટો લાઈન લખી હતી કે આ કોરોનાથી નહીં, ઉપકારના ભારથી મરી જશે. કઈ તરફ જઈ રહી? આપણે આ બધું ખૂબ ગંભીરતાથી જોવાની જરૂર છે. ધર્મ શું છે? ધર્મ શું છે? ધર્મ નીડીને મદદ કરવી એ છે. ધર્મ જે તાકાતવારો, જે સોનું કચરામાં પડ્યું છે એને એની યોગ્ય જગ્યાએ બેસાડવાનું કામ ધર્મનું છે. વાસ્તવિક ધર્મ શું છે? મેં જે ધર્મ યાત્રા ચલાવું છું, મેં 1100 જેવા ગામો લીધા છે. એમાં મારો ઉદ્દેશ બિલકુલ નોન પોલિટિકલ છે. એમાં આજ સુધીના દરેક વડાપ્રધાનના મેં ફોટા રાખ્યા છે. છેલ્લા મોદી સાહેબનો એમાં ફોટો છે. એટલે લોકોને, નહીં તો લોકોને અમને જોવે તો એમ લાગે કે બાપુ કઈક રાજકારણ કરવા આવ્યા. ત્યાં હું આજ સમજાવવાનો પ્રયત્ન કરું છું. એટલે અથવા
સાહેબ, તમે ધર્મમાં ના માનતા હો તો દુનિયાને કોઈ ચિંતા નથી. તમે લોકશાહી પ્રેમ ના હો તો દેશને ને દુનિયાને કોઈ ચિંતા નથી. તમે અસત્યથી વરેલા હો તોય કઈ વાંધો નથી. તકલીફ ક્યારે શરૂ થાય છે? હું અધર્મથી વરેલો છું અને મારો મોરો ધર્મનો બતાવું છું. હું અસત્યમાં ડૂબેલો છું અને મારો મોરો સત્યનો બતાવું છું. હું નફરત થી ઘેરાયેલો છું અને મારો મોરો પ્રેમનો બતાવું છું. ક્યાં સુધી લોકશાહી પ્રેમીઓને, ગુજરાતીઓને, દેશના નાગરિકોને આપણે ઉલ્લુ બનાવીશું? અને બીજી વાત, કોંગ્રેસ આમાં થાય છે શું? સાયકોલોજી આખી છે. તમને આપણા પ્રેક્ષકો પણ આ વાત સમજી શકશે. એ અને બી નામની વ્યક્તિ હોય, એ નામની વ્યક્તિ ખરેખર સારી હોય, પણ અંતર્મુખી હોય, કઈ બોલે નહીં. બી નામની વ્યક્તિ અગડી એવી હોય, નેગેટિવ. પણ બી નામની વ્યક્તિ સતત એવું કે હું સરસ છું અને એ ખરાબ છે, હું સરસ છું અને એ ખરાબ છે. પણ એને એના કર્મો ઉપર ને એની સાત્વિકતા ઉપર ભરોસો હોય. પણ અમુક સમય પછી હ્યુમન સાયકોલોજી પ્રમાણે લોકો એવું માની લે કે બી આટલું બોલે છે, એ એનો કઈ રિપ્લાય નથી આપતી, એટલે વાસ્તવમાં કદાચ આવું હોઈ શકે. હોઈ શકે છે. તમે વિચાર કરો કે 1947માં જે આપણા દેશની હાલત જે હતી, પછી આર્થિક રીતે, સામાજિક રીતે અને શૈક્ષણિક રીતે, અને તે પછી એમાં સ્ટેપ બાય સ્ટેપ, એ તો એમાં ડીપ આખો સેમિનાર રાખવો પડે એના માટે, જે કઈ થયું. પણ એ માર્કેટિંગ કોંગ્રેસ દ્વારા નથી કરવામાં આવ્યું. અને બીજું, એમાં માર્કેટિંગ કરવાનું જ ના હોય ને. મારો દીકરો 6 વર્ષનો થાય અને એને હું ફર્સ્ટમાં મૂકું, તો એમાં કે મારે ઢોલ થોડો વગાડવાનો હોય કે મારા દીકરાને મેં પહેલા ધોરણમાં મૂક્યો. આ ઢોલ ના હોય. લોકોને આ ઢોલની ટેવ પડી ગઈ છે. એક બાપ તરીકે મારો ધર્મ છે કે મારો દીકરો કે દીકરી 6 વર્ષના થાય તો એને સ્કૂલે લઈ જવા. હવે તો જો કે પ્લે ગ્રુપ, સિનિયર, જુનિયર બધું આવી ગયું. આ તો હું પેલા ધોરણનું ઉદાહરણ આપું છું. હું મારા દીકરાને પરણાવતો તો એ લગ્નનો આનંદ લઉં, પણ હું એવા ભાષણો ના કરી શકું કે મેં મારા દીકરાને પરણાવ્યો. હું ના પરણાવું તો હું આગળ કવિ પરણાવે. બાપ તરીકે મારો ધર્મ છે. એમ સરકારો શું છે સાહેબ? સરકારો એ માવતર છે. તમને સ્ટેટ સોંપવામાં આવ્યું હોય તો તમે સ્ટેટના માવતર છો. તમને દેશ સોંપવામાં આવ્યો હોય તો તમે દેશના માવતર છો. તો એમાં હું મારા છોકરાના લગ્ન 1 કરોડમાં કરાવડાવું અને મેં કરાવ્યા એનો ખર્ચો, માર્કેટિંગનો ખર્ચો 2 કરોડ કરું તો શાણા લોકો મને મૂર્ખો કહેશે. 15-17 વર્ષ પહેલા એક્ઝેટ એ સ્કીમ અત્યારે મને યાદ નથી આવતી. આ ગુજરાત સરકારે એક પ્રોજેક્ટ મૂક્યો હતો અને એ પ્રોજેક્ટના બજેટ કરતા એનું માર્કેટિંગ બજેટ મોટું હતું. એ ટાઈમે બહુ ચાલ્યું હતું. અત્યારે ડીપમાં મને યાદ નથી. એટલે કહેવાનો મતલબ એ છે કે વાસ્તવિકતા બેઝ ઉપર જવું જોઈએ. અને હું માનો કે કોંગ્રેસમાં જોઈન્ટ થયો અને કોંગ્રેસ જે કઈ મને જવાબદારી સોંપશે એવું ફરીથી કહું કે કર્મના સિદ્ધાંત પ્રમાણે તાકાતથી નિભાવીશ. પણ મારો મેઇન ઉદ્દેશ શું છે? જો લોકશાહીમાં કોઈ બાપ હોય, લોકશાહીમાં કોઈ રાજા હોય તો એ લોકો છે. ગમે ત્યારે ગમે એ બદલી શકે. મારે એક જ કામ કરવાનું થાય છે કે ગુજરાતના એક ઘર સુધી, દેશના એક લોકશાહી પ્રેમીના ઘર અને વ્યક્તિ સુધી આ બે જ બાબતો સમજાવવાની છે કે આ વાસ્તવિકતા છે અને આ આભાસી છે. વાસ્તવિકતાની આવતીકાલ આ છે અને આભાસીની આવતી, બાકી લોકો શાણા છે બધું નક્કી કરી લેશે. એટલે કુલ મિલા કે ફેસ ઉપર ખૂબ ચમક આવશે 27માં. જી બિલકુલ. ખાલી મારે એક કેવું છે, તમે કીધું ને કે લોકો જે છે દેશના માલિક છે, પણ જે અત્યારની જે સરકાર છે એને એવું નક્કી કર્યું છે કે આપણે નક્કી કરવાનું છે કે આપણા માલિક કોણ છે. એટલા માટે SIR માંથી નામ ઘણા લોકોને કપાઈ ગયા છે. ઘણા જગ્યા લખપત હોય કે 7,000 લોકોને જે લોકો જીવિત છે એ લોકોના નામ મૃતકોમાં નાખી દીધા છે. એટલે હવે સરકાર નક્કી કરે છે કે ભાઈ અમને કોણ મત આપશે. જે અમને મત ના આપતો એને બહાર કાઢી મૂકો. એટલે આ બધી જોખમ બાબત છે. આ સંવેદનાનો વેપાર છે. આ બધો વેદનાનો વેપાર છે. અને વેપાર કઈ રીતે થાય છે અનિલભાઈ? હું તમને ઇન્જર્ડ કરું, બંધ બારણે હું તમને ઇન્જર્ડ કરું અને દુનિયાની સામે હું તમને દવાખાને લઈ જાઉં કે હું જો કેટલો સરસ માણસ છું. અનિલભાઈ ને આવું થયું, પણ કોક તો પૂછો કે અનિલભાઈ ને ચપ્પુ કોણે માર્યું, કોક તો પૂછો કે અનિલભાઈ ને ઇન્જર્ડ કોણે કર્યા.
હું તમને ઇન્જર્ડ કરીને મારા બાર કહેવાનો મતલબ આ ખેડૂતોની જે હાલત છે, ખેડૂતોની જે વેદના છે, અને એ વેદના અને એ સંવેદના ઉપર જે રાજકારણ થાય છે ને, ઇમોશનલ માણસ રડી પડે અનિલભાઈ. આઉટપુટ શું? તમે મોટા મોટા અરે નાનું બાળક હોય ને એને તમે ચોકલેટની લાલચ ના આપો તો એને કઈ તકલીફ નથી, પણ લાલચ આપ્યા પછી ચોકલેટ ના આપો તો એ બાળક પણ રડે છે. પેલા તમે ડબલ આવક ને ખેડૂતોનું આન, ખેડૂતોને ત્યાં ગાડીઓ આન તેન, મનમાં આવે તમારા મૂળ પ્રમાણે તમે સ્ટેટમેન્ટ આપો અને ઓલો ખેડૂત બિચારાનો વાહો સાફ થઈ જાય મહેનત કરી કરીને. આવું ન હોય, આવા છીછરા લેવલનું રાજકારણ ન હોય, આવા છીછરા લેવલેથી પરિવાર ના ચાલે. પણ બધું જ લોકો સુધી જયારે વાસ્તવિકતા અને લોકો સુધી જ્યાં આભાસપણું આ બંને પહોંચશે તો લોકો શાણાશે સમજી શકશે કે જાગ્યા ત્યારથી સવાર, ચલો એક નવી પહેલ કરીએ. જી આભાર કરશનદાસ બાપુ, આપે ખૂબ સારી વાત કરી, ખૂબ પોઝિટિવ વાત કરી. મેં પહેલી વખત તમારા જેવો વ્યક્તિ જોયો જેણે પોતાના 27 મિનિટના ઇન્ટરવ્યુમાં એક પણ નેગેટિવ વાત નથી કરી કે પેલા આવું કર્યું, મેં આવું કર્યું ને એને મારી જોડે આવું કર્યું. એક નેગેટિવ વાત નહીં. આપણે અપેક્ષા રાખીએ તમારો જે વિચાર છે એ વિચાર લોકોમાં ઉતરે અને તમે કીધું એ પ્રમાણે જાગ્યા ત્યારથી સવાર. ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે જોડાયા. ખૂબ ખૂબ ધન્યવાદ સર. થેન્ક યુ. કરશનદાસ ભાદરકા જે બાપુ છે એ એમનાથી આપ કેટલા સમજ છો જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ છે ને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે બધું અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.